સો ફાઇનલી અમે પહોંચી ગયા હતા બીચ ઉપર અને બીચ ઉપર આજે છેલ્લો નજારો હતો એ જબરજસ્ત લેવલનો હતો. મજા આવી ગઈ. મતલબ સૂર્યાસ્ત તો થઈ ગયો હતો ઓલમોસ્ટ, પણ જે નજારો હતો અલગ હતો. એની માટે અમે અને અમારી ટીમે સરસ મજાનું મસ્તી કરી, વિડીયોગ્રાફી કરી અને આજે સરસ મજાના પહાડો દેખાય અલગ જ હતું. પછી અમારા માટે ત્યાં સરસ મજાની ડીજેની વ્યવસ્થા કરેલી હતી. તો આજે બીજી ટૂરમાંથી આવેલા એ ભાઈનો સરસ મજાનો આ વિડીયો. અને સૌથી વધારે વાઇબ્સ ક્યારે આવ્યા કે જ્યારે અમારી ટીમે ભરપૂર મોજ કરી. અને આ છે અમારા સ્પેશિયલ હાર્દિકભાઈ પટેલ, હાર્દિકભાઈ રાવલ સોરી, અને આ અમારા આઈટી મેનેજર અને દિનેશચંદ્ર જે મોજ મજા અને મસ્તી કરી એ અલગ જ લેવલની હતી. મતલબ જે માહોલ હતો એકદમ ગરમ હતો. બધું જ ભૂલીને મતલબ બધું ટેન્શન મૂકીને સરસ મજાની મોજ મસ્તીમાં વ્યસ્ત હતા. અને પછી ત્યાંની આ હોળી એકચ્યુઅલી ત્યાં રાતે 12 વાગે થાય છે, જે અમને મજા આવી ગઈ. પછી બીજો દિવસ સવારે થઈ ગયો. હું મસ્ત નાહી ધોઈને તૈયાર થઈને વહેલો ઉઠી ગઈ, નાહી ધોઈને તૈયાર થઈને પહોંચી ગયો દરિયા ઉપર, કારણ કે અમને વિડીયોગ્રાફીનો શોખ હતો અને મારે દરિયો પણ જોવો હતો કે સવારમાં કેવો માહોલ છે. તો મેં ત્યાં નોટિસ કર્યું કે સવાર અને સાંજમાં બહુ જ ફરક હોય છે દરિયા કાંઠે. તો જે તમે જોઈ શકો છો, જે મેં સાંજનું બતાવ્યું હતું અને આજે સવારનું એકદમ પાણી પાછળ જતું રહ્યું હતું, જ્યાં તમે જોઈ શકો છો. પછી મેં સરસ મજાની આ કૂતરાની મસ્તી કરતો વિડીયો કેપ્ચર કરી લીધો. પછી મારા નાસ્તાનો ટાઈમ થયો એટલે પછી હું નીકળી ગયો રિટર્ન. તો ચાલતો કંઈ સરસ મજાની આ રીતે પર જે પગલાં પડ્યા હતા, જે ભીની માટી હતી, એ બહુ જ મને મજા આવી હતી. એક તો એ અડવાના પગે ચાલવાની. તો બાય બાય, નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે.